ગુજરાત સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે? આ સવાલ 2022માં ચૂંટણી પૂરી થઈ નવી સરકારે શપથ લીધા ત્યારથી શરૂઆત થઈ ગઈ છે। ત્યારથી એવી વાત હતી કે 1 મહિનામાં, 2 મહિનામાં, 1.5 મહિનામાં શપથવિધિ આવશે, કોઈ કે દિવાળી આવશે, કોઈ કે દિવાળી પછી આવશે, પરંતુ દિવાળી બીજી જવા આવી। પણ શપથવિધિ કાર્યક્રમ એટલે કે નવી જે મંત્રીમંડળની વાત છે તે થતી નથી અને કોંગ્રેસમાંથી નવા નેતાઓ સતત આવી રહ્યા છે। મહત્વની વાત અને ફરીથી આ ચર્ચા એટલે આવી કે નરેન્દ્ર મોદી 2 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે રહ્યા। અનેક અફવા ઉડી, જો કે હર્ષ સંઘવીએ આ તમામ અફવાનું ખંડન કર્યું અને સાથે જ કહ્યું અમે પગલાં ભરીશું। પરંતુ મહત્વની વાત તો એ છે કે આ તમામની વચ્ચે એક ચર્ચાએ તો જોર પકડ્યું જ છે કે જે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ છે, ભાજપના જે નારાજ નેતાઓ છે, તેને મંત્રીમંડળમાં સ્થાન ક્યારે મળશે? એક એવી પણ વાત આવી રહી છે કે ઓબીસી નાયબ મુખ્યમંત્રી બનાવી શકે છે। તેની સાથે જ અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, આ બંને નેતાઓ કમિટમેન્ટ સાથે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે। તો આનું કમિટમેન્ટ ક્યારે પૂરું કરવાનું? તો બીજી વાત એવી પણ હતી કે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પણ જે તે સમયે કમિટમેન્ટ આપવામાં આવી હતી। તો આ કમિટમેન્ટનું શું? તો વાત એ છે કે જે ચાલુ સરકારના મંત્રીઓ છે તેમાં નાના મોટા ફેરફારો થઈ શકે છે। તેની સાથે જયેશ રાદડિયા, જીતુ વાઘાણી સહિતના અનેક એવા વેઇટિંગ ફોર લિસ્ટમાં છે કે ક્યારે મંત્રી બનાવી શકે તેની વાત। પરંતુ જે પ્રમાણે અત્યારે માહિતી આવી રહી છે તે પ્રમાણે લગભગ ટૂંક સમયમાં એટલે કે પીએમ મોદીની આ મામલે ચર્ચાઓ થઈ છે। ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, તમામ દિગ્ગજો સાથે બેઠકોનો દોર પણ થયો રાજપાલ ભવન ખાતે અને આ જ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ટૂંક સમયમાં મંત્રીમંડળમાં વિસ્તરણ આવી શકે છે। જોકે ટૂંક સમય 2022થી નથી આવ્યો ત્યારે હવે તમામ લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવશે, કારણ કે તમામને એવું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા વિસ્તરણ છે તે આવી જશે, પરંતુ લોકસભાની ચૂંટણી પણ પૂરી થઈ, પરંતુ એમાં 26માંથી 26ની બદલે વ્હાઇટ હાઉસ આ વખતે ન થયો। એક બેઠક નીકળી, આ બેઠક હતી બનાસકાંઠા બેઠક નીકળતા જ હવે ચર્ચાઓએ જોર પકડી હતું કે અલ્પેશ ઠાકોરને પ્રમોશન મળી શકે છે, મંત્રી બનાવાઈ શકે છે। જો અલ્પેશને મંત્રી બનાવે તો હાર્દિક પટેલને મંત્રી બનાવવા પડે તેવી પણ એક વાત છે। ત્યારે એ વાતે પણ અટકળ અને સાથે જ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા આ બંને પણ નામ, પરંતુ સામે પડકાર એ રહેશે કે જો આ ચારેય નેતામાંથી કોઈને મંત્રી બનાવે અથવા તો કદાચ માની લો 4 બનાવે તો આ 4 નેતાઓનું ગૌત્ર છે તે કોંગ્રેસ છે। તો જયેશ રાદડિયા છે, જીતુ વાઘાણી છે, આ તમામ નેતાઓનું શું થાય એટલે કે જબરજસ્ત અવઢવ, પરંતુ એવો રસ્તો કદાચ નીકળી શકે કે કોઈ ઓબીસી ચહેરાને નાયબ મુખ્યમંત્રી છે તે બનાવી શકે છે। આ તમામ હજુ પણ અટકળો છે, પરંતુ અટકળોએ જબરજસ્ત રીતે જોર પકડ્યું છે અને છેલ્લા ઘણા બધા દિવસથી હવે પીએમ મોદીનો પ્રવાસ પૂરો થયો ત્યારથી જેવું લાગી રહ્યું છે કે રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર આવશે। સરકારમાં તો કોઈ ફેરફાર નથી આવવાનો, પરંતુ જૂના મંત્રી છે કદાચ એકાદ બેને પડતા મૂકી અને નવા મંત્રીમંડળમાં કોઈ યુવા, કોઈ પીઢને પણ સ્થાન આપી શકાય। પરંતુ પડકાર એક જ છે કે બધા જ કોંગ્રેસ ગોત્રના નેતાઓને મંત્રી બનાવાય તો મૂળ ભાજપનું શું? એટલે તેને લઈને ક્યાંક પેજ ફસાયો હતો, જો કે આ પેજ હવે સોલ્વ થઈ ગયો છે તેવા ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે। જો કે તમારું શું માનવું છે કે કોંગ્રેસ ગોત્રના ચારેય નેતાઓ મંત્રી બને તો પછી મૂળ ભાજપીઓનું શું થાય તે તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતનો ગુજરાત।